હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે એક જોરદાર ભરતી લઈને આવ્યો છું। નગરપાલિકાની ભરતી રહેવાની છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન રિક્રુટમેન્ટ 2025, જેની અંદર કોઈ પણ પરીક્ષા વગરથી ભરતી થવાની છે અને પગારની તો મિત્રો વાત જ થાય એવું નથી। થંબનેલમાં તમને જણાવ્યા મુજબ પગાર 1 લાખ પર મંથ રહેવાનો છે, એટલે પ્રતિ માસ તમને 1 લાખનો પગાર મળી રહેવાનો છે અને કોઈ પણ પરીક્ષા વગર। તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવી લેવાના છે કે કઈ પોસ્ટો પર વેકન્સીઓ છે, તેના માટે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેવાનું છે, સિલેક્શન પ્રોસેસ કઈ રીતના છે, કયા ડોક્યુમેન્ટ તમારે જરૂરી છે, લાસ્ટ ડેટ કઈ છે, ફી ભરવાની છે કે કેમ, એ સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર ફટાફટથી મળી જવાની છે મિત્રો। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। તો સૌથી પહેલાં આપણે ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લઈશું। ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા આપણી રહેવાની છે RRL એટલે કે રાજકોટ રાજપથ લિમિટેડ, જે RMC એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંડર આવે છે। ઓકે, આપણી ભરતી સંસ્થા રહેવાની છે। પોસ્ટની વાત કરીએ અને વેકન્સી કેટલી છે નીચે ડિટેલમાં આપણે જોઈ લઈએ છીએ। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો મિત્રો ઓફલાઈન તમારે ફોર્મ ભરવાનું છે, કઈ રીતે ભરવાનું છે, કયા સરનામે તમારે પહોંચાડવાનું છે, એના સાથે ડોક્યુમેન્ટ શું અટેચ કરવાના છે, એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી જવાની છે। જોબ લોકેશનની વાત કરીએ મિત્રો રાજકોટની અંદર તમારું જોબ લોકેશન લેવાની છે, કારણ કે રાજકોટ નગરપાલિકાની આ ભરતી રહેવાની છે। અને સેલરીની વાત કરીએ મિત્રો આપણે થંબનેલમાં જણાવ્યા મુજબ 1 લાખ પર મંથ રહેવાનું છે। ઓકે, એટલે કોઈ પણ જાતનું શું કહેવાય 12 મહિનાનું નથી, એન્યુઅલ નથી, પર મંથ તમારી આ સેલરી રહેવાની છે આની અંદર। ત્યારબાદ પોસ્ટની વાત કરીએ, પોસ્ટ કઈ છે તો કે CFO એટલે કે ચીફ ફાઇનાન્સ ઓફિસર તરીકેની તમારી આ પોસ્ટ રહેવાની છે। જેની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશન વાત કરીએ મિત્રો તો C એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો જે કોર્સ આવે છે કરેલો હોવો ફરજિયાત રહેવાનો છે। અને સેલરીની વાત કરીએ તો 1 લાખ પર મંથ તમારી આની અંદર સેલેરી મળી રહેવાની છે। એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો તો 20 થી 40 વર્ષ આની અંદર માગેલા છે। અને RMCની આ ભરતી છે એટલે જે છૂટછાટ મળવા પાત્ર છે, OBCને 3 વર્ષ અને SC/STને 5 વર્ષ, એ પણ તમને આની અંદર મળી રહેવાની છે। વેકન્સી ડિટેલ જોઈએ મિત્રો તો એક વેકન્સી પોસ્ટ ખાલી છે। ઓકે, ત્યારબાદ એપ્લિકેશન ફી જોઈ લઈએ તો તમારે કોઈ પણ જાતની ફી ભરવાની નથી। તમે જનરલ, OBC, EWS કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તમારે કોઈ પણ જાતની ફી ભરવાની નથી, કોઈ પણ ફી કે કોઈ પણ પરીક્ષા વગર તમારી આ ભરતી રહેવાની છે। ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લઈએ તો નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું છે તો 28 ઓક્ટોબર 2025ના રોજ નોટિફિકેશન રિલીઝ થયું છે અને ત્યાંથી ફોર્મ ભરવાના પણ સ્ટાર્ટ થઈ ગયા છે। લાસ્ટ ડેટની વાત કરીએ મિત્રો તો 10 નવેમ્બર 2025 આના માટે લાસ્ટ ડેટ છે, ત્યાં સુધી તમારે ફોર્મ ભરી દેવાનું રહેવાનું છે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ મિત્રો તો તમારા જે ડોક્યુમેન્ટ છે 30 ઓક્ટોબર આમાં ગલત લખેલું છે, 10 નવેમ્બર પહેલાં ત્યાં પહોંચાડી રહેવાના રહેશે। કઈ જગ્યાએ તો એડ્રેસની વાત કરીએ મિત્રો તો રાજપથ લિમિટેડ, 3જો માળ, મલ્ટી એક્ટિવિટી સેન્ટર, નાના મવા ચોક, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ 360-005। ઓકે, તો આ પિનકોડ નંબર રહેવાનો છે, તો સ્ક્રીનશોટ પાડી લેજો। આ એડ્રેસ ઉપર તમારા ડોક્યુમેન્ટ મોકલી દેવાના છે। તેને વાત શું ડોક્યુમેન્ટ મોકલે એ જણાવું તો રિઝ્યુમ અથવા તો CV તમે જે પણ કહેતા હોય એ ભરી એ મોકલવાનું રહેશે। ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ આવે છે જે RMCની ઓફિશિયલ વેબસાઇટ છે એની ઉપરથી તમને મળી રહેવાનું છે। પાસપોર્ટ સાઇઝનો ફોટોસ પણ મૂકવાનું રહેશે, માર્કશીટની ઝેરોક્સ મૂકવાની રહેશે, સ્કૂલ લિંક સર્ટિફિકેટ એટલે કે LCની પણ ઝેરોક્સ મૂકવાની રહેશે, આધાર કાર્ડ અથવા તો બર્થ સર્ટિફિકેટ બંનેમાંથી એક આઈડેન્ટિફિકેશન માટે એ પણ તમારે આની અંદર મૂકવાનું રહેવાનું છે। અને કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો એ પણ તમારે આની અંદર મૂકવાનો રહેવાનો છે। તો આવી જ ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્ય જોડાઈ જજો, જેને લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।